કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? હું ફરી આપની સમક્ષ એકવાર રાહુલ ચૌહાણ હાજર છું. બરાબર. તો આપણે જે રીતે કોવિડ મહામારીને કારણે જે આપણી સ્કૂલોમાં જે સ્કૂલો બંધ છે, તો એની સાથે સાથે આપણે જે શિક્ષણ કાર્ય મેળવીએ છીએ વિડીયો દ્વારા, તો તે આપણે દિવસે દિવસે જે સારી રીતે સફળતા મળી રહી છે તે બદલ તમારો પર આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આપણે આજે જોવાનું છે કે આજના પાઠમાં શું છે, તો જેમાં તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે. બરાબર. જેમાં છે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 2 દિલ્હી સલ્તનત. બરાબર. એટલે દિલ્હીનું શાસન એ પહેલાંના સમયમાં કયા કયા વ્યક્તિઓએ દિલ્હી ઉપર રાજ કર્યું મિત્રો? આપણા ભારત દેશમાં જે દિલ્હી જે છે તો એના ઉપર કઈ કઈ સલ્તનત, કયા કયા બધા જે વ્યક્તિઓ હતા, મુગલ સલ્તનત છે, પછી બીજી ઘણી બધી સલ્તનતો છે, તો એમણે જે રાજ કર્યું તો એ આપણે જોવાનું છે આજે. બરાબર. જે આપણા ચેપ્ટર 2માં જોવા મળે છે દિલ્હી સલ્તનતમાં. બરાબર. જેમાં તમને પણ મજા આવશે ભણવાની અને મને પણ ભણાવવાની મજા આવશે. તો આપણે જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો કોણ? દિલ્હી સલ્તનતના શાસકો, દિલ્હીની ગાદી ઉપર કયા કયા શાસકો સુલતાનો આવ્યા તે આપણે જોવાનું છે. બરાબર. કે પહેલાંના સમયમાં દિલ્હીની સલ્તનત જે દિલ્હીની ગાદી હતી તો એના પર અવારનવાર જે બધા સુલતાનો આવતા ગયા તો એ આપણે જોવાનું છે દિલ્હી સલ્તનતના શાસકો. જુઓ આગળ. ગુલામ વંશ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290, ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી આ ગુલામ વંશ એ દિલ્હી ઉપર પોતાની સત્તા જમાવી હતી. કયા વંશે? આ ગુલામ વંશે. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. બરાબર. અત્યારે કયું ચાલે છે? 2020. બરાબર. 2020 અને 1200. બરાબર. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. જુઓ કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધી આ ગુલામ વંશની સત્તા દિલ્હી ઉપર જમાવી, તો એમાં ઈસવીસન 1192માં જે તરાઈનું મેદાન છે તો એમાં બીજું યુદ્ધ થયું હતું. પૃથ્વીરાજ ચૌહાણે પહેલા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીને હરાવ્યો હતો, જે આપણે આગળ જોયું હતું, અને બીજા યુદ્ધમાં 1192માં તરાઈના મેદાનમાં એ યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ પૃથ્વીરાજ ચૌહાણને નિર્ણાયક હાર આપી. બરાબર. જે પહેલા યુદ્ધમાં જે પૃથ્વીરાજ ચૌહાણે શિહાબુદ્દીન ધોરીને હરાવ્યો હતો, તો એ જ રીતે આ બીજા યુદ્ધમાં પણ આ શિહાબુદ્દીન ધોરીએ આ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી હતી અને દિલ્હી પર પોતાની સત્તા, સલ્તનત, દિલ્હીની ગાદી ઉપર પોતે સત્તા જમાવી હતી. કોણે? આ ઈસવીસન 1192ના યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને પોતાની સત્તા દિલ્હી ઉપર જમાવી દીધી હતી. બરાબર. મોહમ્મદ ધોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક માલમુક વંશનો હતો. કે મોહમ્મદ ધોરી નો ગુલામ જે હતો તે કુતુબુદ્દીન ઐબક માલમુક વંશનો હતો. શું નામ છે? કુતુબુદ્દીન ઐબક. એ કયા વંશનો હતો? મામલુક. બરાબર. એ વંશનો આ કુતુબુદ્દીન ઐબક હતો. કોનો ગુલામ હતો? મોહમ્મદ ધોરીનો. બરાબર. મોહમ્મદ ધોરીનો ગુલામ કોણ હતો? કુતુબુદ્દીન ઐબક. બરાબર. હવે માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. કે 5 જ વર્ષના તેના શાસનકાળમાં 5 વર્ષ એ શાસનકાર કર્યું, શાસન ચલાવ્યું પોતે દિલ્હી સલ્તનત ઉપર. બરાબર. તો એની સાથે સાથે તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. કે એની સત્તા જે છે દિલ્હી ઉપર, એ જે ગાદી ઉપર બેઠો છે તો એ જળવાયેલી રહી. જે રીતે દિલ્હીની ગાદી ઉપર કામગીરી કરે છે તેમ 5 વર્ષ સુધી તેને પોતાની સત્તા જાળવી રાખી. ધારો કે જુઓ, એક્ઝામ્પલ તરીકે તમે કોઈક નેતાને જોઈ લો. બરાબર. 5 વર્ષ સુધી એની ખુરશી જાળવી રાખે છે, પછી આવનારા દિવસોમાં જ્યારે ફરી એકવાર ચૂંટણી કરવામાં આવે
તો ફરી એકવાર એમની ખુરશી જાળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, બરાબર. ચૂંટણીમાં વોટિંગ માટે પોતાના તરફ જે લોકો છે તેને આકર્ષિત કરવા માટે, પ્રજાને જાગૃત કરવા માટે એ ઘણા બધા પ્રયત્નો એવા કરતા હોય છે કે જેના થકી ફરી એકવાર એમને એ ખુરશી ઉપર બેસવાનો મોકો મળે. આ એક્ઝામ્પલ છે, બરાબર, રાજનીતિનું. ને સલ્તનતનું પણ એવું જ છે મિત્રો કે આ 5 વર્ષ સુધી તો તેને શાસનકાર જાળવી રાખ્યું, પણ ત્યાર પછી પણ એ પોતાની સત્તા જાળવવાનો પ્રયત્ન કરતા હતા. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. ઈસવીસન 1210માં જે પોલો રમત છે, ઘોડા ઉપર રમવામાં આવતી હોય મિત્રો, જે બહારના દેશોમાં રમવામાં આવતી હોય છે, તો એના ઉપરથી પડી જવાથી એનું મૃત્યુ થયું હતું, બરાબર. આ પોલો રમત રમતા રમતા એ ઘોડા પરથી પડી ગયા અને ત્યાર પછી એમનું મૃત્યુ થયું. ક્યારે? ઈસવીસન 1210માં, બરાબર. કે 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછીના દિવસોમાં પણ એ સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કરતા હતા, પણ એક 1210માં એ પોલો રમત રમતા રમતા ઘોડા પરથી પડી ગયા અને એના કારણે એમનું મૃત્યુ થયું હતું. જો મિત્રો કોઈને ખબર હોતી નથી કે ચાલતા ચાલતા શું થઈ જવાનું છે, બરાબર, તો તમે ચાલતા હો ને તમને ઠોકર વાગે તમે પડી જાઓ, તમારું મૃત્યુ થઈ જાય, એવો ઘણા બધા પ્રયત્નો આપણે જોયા છે, ઘણા બધા આપણે જોયા છે, બરાબર, કિસ્સાઓ જોયા છે. એ જ રીતે આ ઘોડા પરથી પડી જવાથી આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદી આવ્યો. જુઓ કે કુતુબુદ્દીન ઐબક, બરાબર, તો એનું અવસાન થઈ ગયું, ત્યાર પછી એનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ એ ગાદી આવ્યો, બરાબર. ઇલ્તુમિશ એ ગાદી આવ્યો, એનો જમાઈ હતો. જે કુતુબુદ્દીન ઐબકનો અવસાન થયું ત્યાર પછી આવ્યો ગાદી પર તે ઇલ્તુમિશ હતો. આ ઇલ્તુમિશ એનો જમાઈ હતો, બરાબર. જે કુતુબુદ્દીન ઐબકનું અવસાન પછી 1210માં એનું અવસાન થયું પોલો રમત રમતા રમતા ઘોડા પરથી પડી જવાથી, તો ત્યાર પછી આ કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી ઇલ્તુમિશ એ ગાદી ઉપર આવ્યો હતો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, બરાબર. કે જે ઇલ્તુમિશ ગાદી પર આવ્યો તો તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા, જે રીતે આગળના દિવસોમાં જે સત્તા મજબૂત હતી તો એ જ રીતે એ સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સત્તા સ્થાપના કરી, જે 40 તુર્ક અમીરોના દળની રચના હતી. 40 તુર્ક અમીરોના દળની રચના હતી. જે અમીર વ્યક્તિ હોય તો એમના દળની રચના હતી, બરાબર. તેને ચેહલગાન કહેવામાં આવે છે. જો બીજું કાઉન્સમાં લખ્યું છે 4 ગાન. 40 તુર્ક અમીરોના દળની રચના, જે ફરી એકવાર એની સત્તા મજબૂત બની રહી તેના માટે આ સ્થાપના એને કરી હતી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. કે રાજધાનીનું સ્થળાંતર, રાજધાની એ લાહોર હતી તો એને હટાવીને દિલ્હી કરી દીધું હતું રાજધાની તરીકે, બરાબર. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, બરાબર. એની સત્તા જમાવી તો કોણે હતી મિત્રો? એની સત્તા કોણે જમાવી હતી? હા, કુતુબુદ્દીન ઐબકે, બરાબર. પણ એના અવસાન પછી ઇલ્તુમિશ ગાદી આવ્યો એટલે અને એણે ઘણી બધી સુધારા વધારા કર્યા એના કારણે આ ઇલ્તુમિશને ગુલામ વંશનો સ્થાપક માનવામાં આવે છે. કોને? આ ઇલ્તુમિશને એ ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ગુલામ વંશની સ્થાપના એ વ્યક્તિએ કરી છે એવું કહેવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાને કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. જુઓ, પોતાના એક પણ પુત્રને, એમના જે પુત્રો હતા છોકરાઓ, તો એમને એવું લાગ્યું કે મારા જે બાળકો છે તો એ કોઈ કાબિલ નથી કે મારી ગાદી સત્તા સંભાળી શકે, એવું લાગ્યું એમને. તો એના કારણે જે એમની એક પુત્રી હતી, દીકરી, જેનું નામ હતું રઝિયા,
એને ગાદી સોંપી. બરાબર, કે એના પુત્રોમાંથી એને લાગ્યું કે કોઈ સત્તા સંભાળી શકે એવું કાબિલ નથી, કોઈનામાં એવી આવડત નથી કે મારી સત્તા સંભાળી શકે મિત્રો, એવું એને લાગ્યું ઇલ્તુમિશને. તો એના કારણે એની જે એક પુત્રી હતી, દીકરી, જેનું નામ હતું રઝિયા, તો એને ગાદી સોંપી દીધી, ઉત્તરાધિકારી જાહેર કરી. બરાબર, કે એમના અવસાન પછી જો ગાદી સંભાળશે તો કોણ સંભાળશે? આ રઝિયા. તમે નામ સાંભળ્યું છે, રઝિયા બેગમ. બરાબર, તો આ રઝિયા નામની જે એમની પુત્રી હતી તો એને ઉત્તરાધિકારી જાહેર કરી અને એમના મૃત્યુ પછી એ ગાદી ઉપર કોણ આવશે? રઝિયા ગાદી ઉપર આવશે એવું એમણે જાહેર કર્યું હતું. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. બરાબર, કે ઇલ્તુમિશનું અવસાન થયું, મૃત્યુ પામ્યા, ત્યાર પછી ઉત્તરાધિકારી જેને જાહેર કરી હતી ઇલ્તુમિશે, કોને? રઝિયાને. તો એ ઇલ્તુમિશના અવસાન પછી થોડા જ સમયમાં એની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી ઉપર આવી ગઈ હતી. બરાબર, કે દિલ્હીની ગાદી ઉપર જે વ્યક્તિ હતો એનું મૃત્યુ થવાથી એ ઉત્તરાધિકારી જે વ્યક્તિને બનાવ્યું હતું તે વ્યક્તિ દિલ્હીની ગાદી સંભાળવા જાહેર થઈ ગયા હતા. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીની ગાદી ઉપર જે શાસન કરનાર વ્યક્તિ પ્રથમવાર મહિલા તરીકે આવનાર કોણ હતું? આ રઝિયા સુલતાના. બરાબર, એ કોની પુત્રી હતી? આ ઇલ્તુમિશની પુત્રી હતી. બરાબર, દિલ્હીની ગાદી પર પ્રથમ મહિલા તરીકે શાસન કરનાર વ્યક્તિ કોણ આવી હતી? આ રઝિયા સુલતાના આવી હતી. બરાબર, દિલ્હીની ગાદી ઉપર પ્રથમવાર શાસન કરનાર વ્યક્તિ મહિલા તરીકે. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. જુઓ, એ સમયના ઇતિહાસકાર, એ સમયના જે ઇતિહાસકાર છે પહેલાંની બધી માહિતી આપણને આપતા હોય તે, તો એનું નામ હતું મિનહાજ એ સિરાજ. બરાબર, તે સમયના ઇતિહાસકારનું નામ શું હતું? મિનહાજ એ સિરાજ. પણ એવું સ્વીકારતા હતા કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. બરાબર, એમના પિતાએ એમના જે દીકરાઓ હતા એમને ગાદી સંભાળવા નહીં આપી. એમને ખબર હતી કે આ દીકરાઓ એ ગાદી સંભાળી શકે એટલા સક્ષમ ને કાબિલ નથી. તો એમની દીકરી જે હતી રઝિયાના, તો એમને ખબર હતી કે આ દીકરીની સક્ષમતા છે, એટલી કાબિલિયત છે કે મારી ગાદી સંભાળી શકે અને મારું જે રાજ્ય છે એને સારી રીતે ચલાવી શકે, એવી એમને ખબર હતી. એના કારણે એમના પુત્રોને ગાદી ઉપર નહીં સોંપ્યો અને એમની દીકરીને ગાદી સોંપી અને એ રઝિયા સુલતાના એ બની ગઈ હતી. એટલી સક્ષમ અને એટલી કાબિલ હતી કે એ ગાદી ઉપર આવીને પોતાની સત્તા સારી રીતે ચલાવી શકતી હતી. એના કારણે આ ઇલ્તુમિશે એને ઉત્તરાધિકારી જાહેર કરી હતી. ત્યાર પછી એમના અવસાન પછી એ રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદી ઉપર આવી ગઈ હતી. બરાબર, આ જે છે તે રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદી ઉપર આવ્યા હતા એનું છે. બરાબર, જે આપણે જોયું દિલ્હી સલ્તનતના શાસકોમાં, તો શિહાબુદ્દીન તોરી પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો હતો. ત્યાર પછી મોહમ્મદ ઘોડીના ગુલામ કુતુબુદ્દીન ઐબક માલમુક વંશનો હતો. ત્યાર પછી 5 વર્ષ તેના શાસનકાળ દરમિયાન ઘણી બધી સારી એવી કામગીરી થઈ. ત્યાર પછી 1210માં પોલો રમત રમતા રમતા ઘોડા પરથી પડી જવાથી એમનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદી આવ્યો. પછી સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા એમણે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. રાજધાની લાહોરથી ખસેડીને દિલ્હી કરવામાં આવી. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? એ ઇલ્તુમિશને માનવામાં આવે છે. તેના પુત્રોમાં એટલી કાબિલિયત નહીં હતી કે સત્તા સંભાળી શકે. એના માટે એમણે એમની દીકરી રઝિયાને ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુમિશના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર એ રઝિયા સુલતાના આવી. રઝિયા સુલતાના એ પ્રથમ મહિલા એવી હતી જે દિલ્હીની ગાદી ઉપર આવી. અને ત્યાર સમયના ઇતિહાસકારો પણ એવું જણાવે છે કે રઝિયા સુલતાના એમના બધા જ ભાઈઓમાં એટલી સક્ષમ ને કાબિલ હતી કે એ પોતાની ગાદી સંભાળી શકે એમ હતી. બરાબર મિત્રો, આ હતું રઝિયા સુલતાનાની જે સત્તા હતી એ.